સરસ મજાના માઇક અશોક સાઉન્ડ બોટાદ ભાઈ જે કે પટેલ તાજો ટકો કરાવીને મારો બાપ આવ્યો છે, તાળીઓથી અને વધાવો. શેટાવા કોક મરી ગયો તોય ટકો કરાવી નાખે. મેં કીધું મારે રાખો કેમ હવે. અને એમાંય પાછા પંકજભાઈ વાણિયાના કેમેરા અને પટેલનું માયક ને દરબારનું ઘર ને આયર બોલવામાં, આમાં ખામી હું રહી મને કયો. આનાથી બીજો કળયુગ કયો હોય શકે એ કયો હાલો. અને મને વાણિયા બહુ ગમે મારા. ઘડીક ખમાય વાણિયાની વાત કરું છું, એકાદી વાત કરીને પછી મૂકી દઉં. હા, વાણિયા મને બહુ ગમે. અને દરબારના ઘરે વાણિયાની વાતો કરીને બધા રાજી થાય. પાછા અમે વાણિયાની ઘરે દરબારોની વાતો કરતા હોય તો એ રાજી થાય. બોલો લ્યો, કારણ કે બે હારો હારે જ આવી આવ્યા. કા નગર શેઠ સુખી હોય ને કા રાજા સુખી હોય. અરે રાજકવિ હોય ખરા, પણ રાજકવિ એટલા બધા સુખી ન હોય, કારણ કે એને આશીર્વાદમાં બધું કાઢી નાખ્યું હોય કે બાપ તો તને આપ્યું જા. પણ વાણિયા બહુ સુખી. એને મારી પહેલી વેલી એકવાર સીડી બનાવેલી, પહેલું રેકોર્ડિંગ આ સંગીતા સ્ટુડિયોમાં થયું. એટલે મેં 1 મહિના પછી મેં ફોન કર્યો. મેં કાં પંકજભાઈ કાંઈ વેચાણું? મને કે આ ફ્લેટ વેચાણો, મારી ગાડી વેચાણી. પછી અત્યારે જો કે એને 200 જેટલા કેટલા ભાગ થયા, એટલા થઈ ગયા, 200 જેટલા ભાગ થઈ ગયા. સારો માણસ. અને વાણિયા હારા જ હોય. શું કામ? એ હારા રે છે, હોતા નથી, હારા રે છે. નકર આ મોદી વાણિયા જ છે. વાણિયા છે ને હા પાડે. હારો છોકરો હોય તો હવ કે અમારા માસીનો દીકરો થાય. હા, અને નબળો છે હોય તો હગા કાકાનો છોકરો શું કે કુટુંબે અમારું કાંઈ લેના દેના નહીં અમાર. એટલે આની ઉપર નક્કી થાય છે કે હારા બનો.